नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है। दूर पहाड़ी पर क्रूस नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है। उस क्रूस पे मसीह का उस क्रूस पे मसीह का नूर झलकता है। पापी उसमें निजात पाता और गुनगाता है। पापी उसमें निजात तार गुनगाता है। दूर पहाड़ी पर क्रूस नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है।
बचा लिया, अपना लहू देकर हमको बचा लिया। दूर पहाड़ी पर क्रूस नजर आता है, उस पे मसीहा को हमने चढ़ाया है, हमने चढ़ाया है, हमने चढ़ाया है। આજની આ ગુડ ફ્રાઇડેની ભજન સેવામાં આપ સર્વનો આવકાર કરતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું ને આપ સર્વને જય મસીહ કી। આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે। એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ। આવો આપણે દીન અને નમ્ર ભાવે સર્વોપરી પરાત્પર તથા અનાદિ અનંત ઈશ્વરની સમક્ષ આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ। અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પરમેશ્વર પિતા, તમે સર્જનહાર છો, મહાન છો। તમારું મહાત્મ્ય આકાશોમાં, પૃથ્વી પર તથા સમુદ્રમાં ફેલાયેલું છે અને વિદ્યમાન છે। તમે પળભરમાં ભસ્મ કરી નાખનાર એવા અગ્નિ છો તથા ભૂંડાઈને સાંખી ન લેનાર એવા અદ્ભુત પરાક્રમી અને સર્વોચ્ચ પરમેશ્વર છો। તમારી આગળ કોઈ પણ વ્યક્તિ કે શક્તિ ટકી શકે નહીં એવા અતિ ભયાવહ, સામર્થ્યવાન અને આદરને યોગ્ય પરમેશ્વર છો। લાખો અને કરોડો દૂતો અને સંતો રાત દિવસ તમારી સેવામાં હાજર રહી તમારી સ્તુતિ અને આરાધના કરે છે એવા અમારા હૃદયો અને જીવનોના સમ્રાટ તમે છો। તેમ છતાં આમ પર તમારી અમી દ્રષ્ટિ રાખો છો, કેમ કે તમે કોપ કરવે ધીમા અને દયા કરવામાં ઉતાવળા એવા પરમેશ્વર છો। તેથી અમે તમારી આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ અને તમારા નામને બુલંદ મનાવીએ છીએ। તમારી સમક્ષ આવવાને કે ઊભા રહેવાને અમે લાયક નથી ને અમારામાં કોઈ લાયકાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તમારી અતિ ઘણી દયા, કૃપા અને પ્રેમને લીધે એ જ યોગ્યતાથી તમારી સમીપતામાં આવવાની તેમજ નમવાની હિંમત કરીએ છીએ। તમારી પવિત્ર હાજરી અમારી મધ્યમાં છે તેવી સભાનતા સાથે ગીતો સ્તોત્રોની મારફતે તમારી આરાધના કરવા, સ્તુતિ કરવા અને તમારી પ્રશંસા કરવા અમને સહાય કરો। આજની આ ભક્તિ સભામાં અમે જે કંઈ કરીએ તે સર્વથી તમે જ મહિમા પામો તેવી પ્રાર્થના કરીએ છીએ। અમારા મનોને, વિચારોને અને અમારી અંતરદૃષ્ટિને તમારા પર કેન્દ્રિત કરવા કૃપા આપો। અમારા હૃદયની આ પ્રાર્થના તમારા એકાકી જનિત પુત્ર અને અમારા પ્રભુ ઈસુના પ્રિય અને મધુર નામમાં કરીએ છીએ, માટે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા, આમેન। આવો આપણે પરમેશ્વરની સ્તુતિને માટે ગીત ગાઈએ। चित्कार 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 अपार
ચિત્કાર 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 અપાર. કાલવરીની ટેકરીઓ લોહીથી ભીંજાઈ ગઈ, ચાબુક કેરી ચિચિયારી ચારે કોર ફેલાઈ ગઈ. કાલવરીની ટેકરીઓ લોહીથી ભીંજાઈ ગઈ, ચાબુક કેરી ચિચિયારી ચારે કોર ફેલાઈ ગઈ. મસીહ કેરી વેદનાથી દિન પર રાત છવાઈ ગઈ. અંધકાર 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 અપાર. અંધકાર 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 અપાર. બસ ક્રોધને કષ્ટને સથવારે છે. અત્યાચાર 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 અપાર. અત્યાચાર 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 અપાર. ચહેરા પર લોહીની ધારાઓ રંગ પૂરે છે. સર્વશક્તિમાન છે પણ અશક્ત થઈને જુરે છે. એના ચહેરા પર લોહીની ધારાઓ રંગ પૂરે છે. સર્વશક્તિમાન છે પણ અશક્ત થઈને જુરે છે. સહન કરવાનું કારણ રે છું ને તુરે છે. હાહાકાર 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 અપાર. હાહાકાર 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 અપાર. ચિત્કાર 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 અપાર. ચિત્કાર 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 અપાર. ચિત્કાર અપાર. ચિત્કાર અપાર. આવો આપણે આપણા ગુજરાતી ભજન સંગ્રહના પાછલા ભાગમાં આપેલ આજના ખાસ પ્રસંગે ઉપયોગમાં લેવાતા શુભ શુક્રવારના પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈએ. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સમ્મુખ ફણગાની પેઠે
તથા સૂકી ભૂમિમાંની જળની પેઠે ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય ન હતું, તે લાવણ્ય ન હતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું ન હતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બુઝી નહીં. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે, ને આપણા દુઃખ વેઠ્યા છે. પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ગીટાની પેટે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાના માર્ગે વળી ગયા છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધોને લીધે તેના પર માર પડ્યો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. તેની ખબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો ન હતો, ને તેના મુખમાં કપટ નહોતું. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી. તેણે તેને દુઃખી કર્યો. તેના આત્માનો દોષાર્થર પણ થશે. ત્યારે તે પોતાના સંતાન જોશે. તે દીર્ઘાયુષ થશે, ને તેના હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે, અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે. કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ન ગણાયો, પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા, અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા હો. આમેન. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈએ. આવો આપણે આપણા જીવનોમાં પરમેશ્વરના કરેલા સર્વ ઉપકારો તેમજ તેમના વિપુલ પ્રમાણમાં આપેલા આશીર્વાદોને યાદ કરી આભારી અંતઃકરણો સાથે તથા પાપી માનવીય સ્વભાવને કારણે થયેલા પાપોના બોજથી લદાયેલા અને દબાયેલા, ખેદિત અને ભંગિત હૃદયો, થાકેલા અને નિરાશી જીવનો લઈને મહાન અને દયાનિધિ પરમેશ્વરના કૃપાસનની પાસે આવનારને કદી પણ કાઢી ન મૂકનાર તથા માફી આપી નિર્દોષ જાહેર કરનાર પરમેશ્વરની પાસે આવીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા પરમેશ્વર, તમે અનાદિ અનંત છો, તેથી તમારી સ્તુતિ કરીએ છીએ. તમારું નામ બુલંદ ને પવિત્ર મનાવીએ છીએ. તમે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પણ પર છો. તમને ધન્ય હોજો. તમે એકલા, હા એકલા જ યહોવા પરમેશ્વર છો. આકાશ, આકાશોનું આકાશ તથા તેનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરના સર્વ પ્રાણી પદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યા છે. તમે તે સર્વનું પાલન, પોષણ અને રક્ષણ કરો છો. આકાશનું સૈન્ય તમારું જ ભજન કરે છે. તમે એ જ પરમેશ્વર છો કે જેમણે અમારા પૂર્વજોને પસંદ કર્યા, અમને પણ એ જ વારસદારોના અને આશીર્વાદોના ઉપભોક્તા તરીકે પસંદ કર્યા છે, નિમ્યા છે ને તેડ્યા છે. અમારા જીવનની તમામ જરૂરિયાતો તમારા અખૂટ ભંડારમાંથી પૂરી પાડી છે. અમારા કામ, ધંધા, ખેતીવાડી, નોકરી તથા નાના મોટા ઉદ્યોગોમાં સહાય કરી છે. અભ્યાસમાં બાળકોને સહાય કરી છે. પરિવારમાં, સમાજમાં, દરેક મંડળીઓને તમે સહાય કરી છે. ખાસ કરીને CNIમાં અમારા આત્મિક આગેવાનો, ધી મોસ્ટ રેવરન્ડ ડૉક્ટર પારિતોષ કનિંગ સાહેબ, ડેપ્યુટી મોડરેટર ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર તમામ
ડાયોસિસના બિશપ સાહેબો, પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો અને મિશનરીઓ અને તમામ સભાજનો તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો માટે આભાર માનીએ છીએ. અમે જે દેશોમાં રહીએ છીએ તેમાં અમને આશીર્વાદિત બની આશીર્વાદરૂપ થવા માટે તમે તેડ્યા છે અને બનાવ્યા છે. તેથી અમે તમારો આભાર માનીએ છીએ. અમને આ પૃથ્વી પર અજવાળા અને મીઠા સમાન બનીને વપરાવા માટે મૂક્યા છે. જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ અને અનેકવિધ તાલંતો, આવડતો તથા વરદાનો આપ્યા છે. સારી તંદુરસ્તી, શિક્ષણ, પ્રતિષ્ઠાયુક્ત જીવન આપ્યા છે. તેથી પણ અમે તમારો આભાર માનીએ છીએ. આટલા બધા અનેકવિધ આશીર્વાદો છતાં જ્યારે અમારા જીવનો તરફ અમે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે અમારા મસ્તકો શરમથી ઝૂકી જાય છે, કેમ કે અમે તમારા વચન મુજબ ચાલ્યા નથી. અમારા વાણી, વિચાર અને વર્તનથી ઘણાને દુઃખી કર્યા છે. જે કરવું જોઈએ તે નહીં કરીને અને જે નહીં કરવું જોઈએ તે કરીને અમે તમારી વિરુદ્ધ બંધ કર્યો છે, તમારા આત્માને ખિન્ન કર્યો છે. અમારા સાથી માનવ બંધુઓ સાથે તમારો પ્રેમ વહેંચવામાં નિષ્ફળ ગયા છીએ. અમે મોટા ભાગે અમારું જ હિત જોયું છે અને અમે મન ફાવે તેમ વર્તન કર્યું છે. તેથી દિલગીર છીએ. અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ અમારા પાપોની માફીને માટે બલિદાન થયા, તેમના નામમાં અમારા પાપોની અમને ક્ષમા આપો અને અમને તમારા પોતાના બનાવો. અમને વચન આપ્યું છે કે જો અમે અમારા પાપ તમારી આગળ કબૂલ કરીએ તો અમને અમારા સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તમે વિશ્વાસુ તથા ન્યાયી છો. તેથી અમને માફી આપી સર્વ અન્યાયથી શુદ્ધ કરો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે સાથે મળીને ગીત ગાઈએ. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે. મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, તો મારા પાપો માફ કરી દે. ભટકેલો હું દુનિયાની ભીડમાં, દુનિયા વિવાનામાં અટવાયેલો. ભટકેલો હું દુનિયાની ભીડમાં, દુનિયા વિવાનામાં અટવાયેલો. હું તો ઈર્ષા વેર કપટને ક્રોધ
ક્રોધમાં છું સપડાયેલો, લોહીથી તારા શુદ્ધ કરીને મુજને પ્રભુ તું સાફ કરી દે. લોહીથી તારા શુદ્ધ કરીને મુજને પ્રભુ તું સાફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે, મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, તો મારા પાપો માફ કરી દે. પાપોમાં જીવતો, પાપોમાં વધતો, પાપોમાં જીવન વિસ્તારતો. પાપોમાં જીવતો, પાપોમાં વધતો, પાપોમાં જીવન વિસ્તારતો. સાચો દયાનો સાગર પ્રભુ તું મુજ પાપીને સ્વીકારતો. હાથોમાં લઈ લે મુજને સ્વામી, જગને ભલે મુજ ખિલાફ કરી દે. હાથોમાં લઈ લે મુજને સ્વામી, જગને ભલે મુજ ખિલાફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે, મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. મારા પાપો માફ કરી દે. મારા પાપો માફ કરી દે. આજના શાસ્ત્રના વાંચનમાં આપણે જોડાઈએ તે પહેલાં આપણે એક ગીત ગાઈશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે. બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે. બાઇબલ આ બાઇબલ આ બાઇબલ.
બાઇબલ એ મારું દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. અત્યારે આપણે જુદા જુદા શાસ્ત્ર પાઠ જે આજના મનનને માટે લેવામાં આવ્યા છે તેનું વાંચન કરીશું. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 22મો અધ્યાય તેના 1 થી 11 વચનો. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 22મો અધ્યાય 1 થી 11 વચનો. હે મારા દેવ, તે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તું એટલે છેટે કેમ રહે છે? હે મારા દેવ, હું દાડે અરજ કરું છું પણ તું ઉત્તર દેતો નથી, અને રાત્રે પણ અરજ કરું છું પણ મને આરામ મળતો નથી. તો પણ હે ઇસરાયેલના સ્તોત્રો પર બિરાજનાર, તું પવિત્ર છે. તારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો. તેઓએ ભરોસો રાખ્યો હતો અને તે તેઓને છોડાવ્યા. તેઓએ તને અરજ કરી અને તેઓ બચી ગયા. તેઓએ તારા પર ભરોસો રાખ્યો અને નાસીપાસ થયા નહીં. પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે. તેઓ મોં મરડીને અને ડોકું ગુણાવીને કહે છે, તું પોતાને યહોવાના હાથમાં સોંપ, તે તેને છોડાવે. તે તેના પર રાજી છે માટે તે તેને બચાવે. પણ તું મને ઉદરમાંથી બહાર લાવનાર છે. મારી માને હું ધાવતો હતો ત્યારે પણ તે મારા પર ભરોસો ઉપજાવ્યો. જન્મથી હું તારા હાથમાં સોંપાયેલો છું. મારી માના ઉદરમાં હતો ત્યારથી તું મારો દેવ છે. મારાથી આગો ન થા, કેમ કે સંકટ પાસે આવી પડ્યું છે અને સહાય કરનાર કોઈ નથી. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપે. આમીન. આવો આપણે ઈશ્વરના વચનના વાંચનમાં જોડાઈશું. જૂના કરારમાં લેવીયનું પુસ્તક અને તેનો 22મો અધ્યાય અને તેના 17 થી 25 વચનો. લેવીયનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને તેના 17 થી 25 વચનો. ત્યાં આ પ્રમાણે નોંધ છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે ઇસ્રાયેલના ઘરનો અથવા ઇસ્રાયેલ પ્રત્યે વસતા પરદેશીઓમાંના જે કોઈ પોતાનું અર્પણ ચડાવે, પછી તે તેમની કોઈ માનતાને લીધે હોય કે તેમના કોઈ ઐચ્છિકારપણને લીધે હોય, પણ તેઓ તેને યહોવાની આગળ દહન્યાર્પણ તરીકે ચડાવે, તો ગો પશુઓમાંથી કે ઘેટામાંથી કે બકરામાંથી એબ રહિત નર ચડાવો, એ માટે કે તમે માન્ય થાઓ. પણ ખોડવાળું કશુંએ તમારે ચડાવવું નહીં, કેમ કે તમારા લાભમાં તે માન્ય નહીં થાય. અને જો કોઈ માનતા ઉતારવા સારું અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા પ્રત્યે શાંત્યાર્પણનો યજ્ઞ ચડાવે, એટલે બળદ કે ઘેટો ચડાવે, તો તે એબ રહિત હોય તો જ માન્ય થાય. તેમાં કોઈ પણ ખોડ ન હોય. આંધળું કે નંદાયેલું કે લૂલું કે ઢીમાવાળું કે ખરજવાવાળું કે ખુજલીવાળું, એમાં તમારે યહોવાને ચડાવવા નહીં. તેમજ યહોવાને સારું વેદી પર તેમનો હોમ યજ્ઞ પણ કરવો નહીં. જે બળદને કે હલવાનને અધિકાંગ કે કમાંગ હોય તેવાને ઐચ્છિકાર્પણ તરીકે ચડાવવાની તમને છૂટ છે, પણ માનતાને સારું તે માન્ય નહીં કરાય. જેનો કછોટો ઘાયલ કરેલો હોય કે છૂંદેલો કે કૂટેલો કે ખસી ગયેલો હોય તે યહોવાને ન ચડાવવો. અને તમારા દેશમાં એવાઓને ચડાવશો નહીં. તેમજ પરદેશી પાસેથી પણ એવું કંઈ લઈને તમારા દેવને તેનું ખાદ્યાર્પણ ચડાવવો નહીં, કેમ કે તેઓની અંદર બગાડ સમાયેલો છે, તેઓમાં ખોડ છે, તેઓ તમારા લાભમાં માન્ય નહીં થાય. આ પ્રભુના પવિત્ર અને જીવંત વચનો છે. તેના વાંચવા અને સાંભળવા પર ઈશ્વર તેની પુષ્કળ આશીષ આપો. આમેન. આવો આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વાંચનમાં જઈએ. પિત્તરનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય 19 થી 25. પિત્તરનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય 19 થી 25 આપણે વાંચીએ તથા સાંભળીએ. કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે, તો તે દેવની નજરમાં પ્રશંસાને પાત્ર છે.
કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો, ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસાપાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસાપાત્ર છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા, કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવનોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. આ પ્રભુનું જીવંત અને પવિત્ર વચન છે. પ્રભુ તેમના વાંચેલા અને સાંભળેલા વચનો ઉપર આશીષ આપો. આમેન. માથેની સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 11થી 26 કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચવા માગીએ છીએ. પ્રભુનું વચન આ પ્રમાણે છે. અને ઈસુ હાકેમની આગળ ઊભા રહ્યા ને હાકેમે તેમને પૂછ્યું, શું તું યહૂદીઓનો રાજા છે? ત્યારે ઈસુએ તેને કહ્યું, તમે પોતે કહો છો. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર દોષ મૂકતા છતાં તેમણે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેમને કહે છે, તારી વિરુદ્ધ તેઓ કેટલી સાક્ષી આપે છે, એ શું તું નથી સાંભળતો? પણ તેમણે તેને એક શબ્દો પણ ઉત્તર આપ્યો નહીં. તેથી હાકેમે ઘણો નવાઈ પામ્યો. હવે એવો રિવાજ હતો કે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તેઓ માટે હાકેમ છોડી દે. અને તે વખતે બારાબાસ નામનો તેઓનો એક પ્રખ્યાત બંદીવાન હતો. તે માટે તેઓ એકત્ર થયા પછી પિલાતે તેઓને કહ્યું, હું તમારે માટે કોને છોડી દઉં? એ વિશે તમારી શી મરજી છે? બારાબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા. અને ન્યાયસન પર તે બેઠો હતો ત્યારે તેની સ્ત્રીએ તેને કહાવડાવી મોકલ્યું કે તે ન્યાયને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સપનમાં તેમણે લીધે ઘણું દુઃખ થયું છે. પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બારાબાસને માગે અને ઈસુને મારી નંખાવે. પણ હાકેમે તેઓનો ઉત્તર આપ્યો, તે બેમાંથી હું તમારે માટે કોને છોડી દઉં? એ વિશે તમારી શી મરજી છે? અને તેઓએ કહ્યું, બારાબાસને. પિલાતે તેઓને કહે છે, તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? સર્વ તેને કહે છે, તેને વધસ્તંભે જડો. ત્યારે તેણે કહ્યું, શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું, તેને વધસ્તંભે જડો. અને પિલાતે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી, પણ ઉલટી વિશેષ ગડબડ થાય છે. ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે એ ન્યાયના લોહી સંબંધી હું નિર્દોષ છું, તમે જ જાણો. ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે. પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી દીધો, પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા માટે સોંપ્યા. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે બધા સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુવેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે.
તે ત્યાંથી જીવતા તથા મુવેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આપ સર્વને જય મસીહ. કેટલીક જાહેર ખબરો આપણે સાંભળીએ. આજના આ શુભ શુક્રવારના દિને ઓનલાઈન ભક્તિ સભામાં જોડાવા માટે આપ સર્વનો આભાર માનું છું. આપણા ડેપ્યુટી મોડરેટર CNI સિનડ અને આપણી ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ હિસ ગ્રેસ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ અને GDCના તમામ અધિકારીગણ અને ડાયોસિસ તરફથી આજના દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. ડાયોસિસની વ્યવસ્થામાં ચાલતી ઓનલાઈન સેવામાં આપ સર્વની સહભાગિતા હંમેશા સરાહનીય બની છે અને આ જ રીતે હંમેશા જોડાતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. ડાયોસિસના સ્ટુડિયો સાથે સંકળાયેલા તમામ ટેકનિશિયન ટીમનો લિયોનભાઈ, શેનનબેન, સ્ટેનલી, એલન, રોની, આશિષ અને શ્રેયસ્કર રજવાડી સર્વનો આભાર માનું છું. ઈશ્વર પિતા આ સેવાને ખૂબ જ આશીર્વાદિત અને ફળવંત બનાવે એ જ શુભેચ્છા અને પ્રાર્થના છે. ફરી એકવાર આપ સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ.
મને દેજે વીતળી તારી પરની વાડીમાં રાત્રે તારી પરની વાડીમાં રાત્રે તારી પાપી કાજ રડતા ઘણી રાત કાઢી મને દેજે વીતળી તારી પરની વાડીમાં રાત્રે તારી મને દેજે વીતળી તારી. આવો આપણે આપણી પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર પાસે જઈએ, મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. અમારા મહાન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કેમ કે તમે અમારી પ્રાર્થનાની અવગણના કરી નથી, પણ પ્રાર્થના સાંભળી હા અને આમેનથી પ્રત્યુત્તર આપો છો. અમારા માટે માંગીએ કે કલ્પીએ તેનાથી વિશેષ કરો છો, માટે આભાર માનીએ છીએ. આ પળે અમે તમારી પાસે અમારી વિનંતીઓ લાવીએ છીએ. અમારા જીવનની તમામ જરૂરિયાતો તમારા અખૂટ ભંડારમાંથી પૂરી પાડો. અમારા કામ ધંધા, ખેતીવાડી, નોકરી તથા નાના મોટા ઉદ્યોગોમાં સહાય કરો. અભ્યાસમાં અમારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, જેઓ નાના હોય કે મોટા, એ સર્વને તમે આશીર્વાદિત કરો, તમારી કૃપા હેઠળ ધરી રાખો. અને જેઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરે છે તેઓને પણ પ્રભુ તમે આશીષ આપો. પરિવારમાં, સમાજમાં અને દરેક મંડળીઓ કે જ્યાં તમારી કૃપાનો અનુભવ દરેક વ્યક્તિ કરે છે તેઓને પણ તમે આશીર્વાદિત કરો. અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે આભાર માનીએ છીએ અને વિશેષ કરીને અમારા આત્મિક આગેવાનો, મોડરેટર ધી મોસ્ટ રેવરન્ડ ડૉક્ટર પારિતોષ કેનિંગ સાહેબ, અમારા ડેપ્યુટી મોડરેટર ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, તમામ ડાયોસિસના બિશપ સાહેબો, પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો અને મિશનરીઓ અને તમામ સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે દરેકને તમારી આશીષ આપો એવી દયાની યાચના કરીએ છીએ. વિશેષ કરીને ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ, ડેપ્યુટી મોડરેટર CNI સિનડ અને અમારા ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબને અને તેમના પરિવારને આશીર્વાદિત કરો એવી વિનંતી કરીએ છીએ. જે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યાં શાંતિ સ્થપાય તે માટે સહાય કરો. અમે જે દેશોમાં રહીએ છીએ તેમાં અમને આશીર્વાદિત બની આશીર્વાદરૂપ બનવા માટે અમારી સહાય કરો. અમને આ પૃથ્વી પર અજવાળા અને મીઠા સમાન બનીને વપરાવા માટે મૂક્યા છે, ત્યારે તેમ કરવા તમારી કૃપા આપો. જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ અને અન્ય વિવિધ તાલંતો, આવડતો તથા વરદાનો આપ્યા છે. સારી તંદુરસ્તી, શિક્ષણ, પ્રતિષ્ઠાયુક્ત જીવન આપ્યા છે. તેથી પણ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ અને એ પ્રમાણે કરવાને માટે તમે અમારી સહાય કરો. આજે વિશ્વભરમાં ઉજવાઈ રહેલ શુભ શુક્રવારની મિટિંગો અને તમામ વક્તા સાહેબોને ખૂબ જ આશીર્વાદિત કરો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અને ઈશ્વર પિતા, તમે એ સહાય કરો કે સાંભળનાર, ભક્તિ કરનાર અને જેઓ તમારું વચન લાવે છે એ પ્રત્યેક વ્યક્તિ પણ આશીર્વાદિત થાય એવી કૃપા થવા દેજો. અમારા રાજ્યને માટે, અમારા દેશને માટે પણ કૃપા ચાહીએ છીએ. અમારા આગેવાનોને અને અમારા દેશના નેતાઓને માટે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમે તેઓને પણ આશીર્વાદિત કરો. અમારી આ મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો પિતા. આમેન. આવો આપણે સ્પેશિયલ ગીત સાંભળીએ.
આજની આ ગુડ ફ્રાઈડે એટલે કે શુભ શુક્રવારના પવિત્ર દિવસે પ્રભુના વચનો લાવવાની તથા આપ સર્વની સાથે ઓનલાઈન ભજન સેવામાં જોડાવાની અમૂલ્ય તક માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. ખાસ કરીને મને આ તક પૂરી પાડવા બદલ હિસ ગ્રેસ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સેસ ક્રિશ્ચન સાહેબ, ડેપ્યુટી મોડરેટર CNI સિનડ અને બિશપ ઓફ CNI ગુજરાત ડાયોસિસનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આપ સર્વની ઓનલાઈન ભક્તિ સભામાં જોડાવાની આતુરતા માટે પણ આભાર માનું છું. આ અઠવાડિયા દરમિયાન પામ સન્ડેથી માંડીને આજ દિન સુધી જુદા જુદા વક્તાઓ મારફતે વિવિધ વિષયોનું મનન કરતા આવ્યા છીએ. આજના આ અતિ મૂલ્યવાન અને પવિત્ર દિવસે જુદા જુદા શાસ્ત્ર પાઠ આપની સમક્ષ વાંચવામાં આવ્યા છે. તેમાંથી કેટલીક બાબતોને લઈને થોડો સમય અભ્યાસ કરીશું. આપણા રોજિંદા બાઇબલ વાંચનમાં તથા મનનમાં જુદા જુદા પ્રસંગોનો અભ્યાસ આપણે કરીએ છીએ. ખાસ કરીને આ દિવસોમાં વિવિધ પ્રકારના પાત્રો પ્રભુ ઈસુની આસપાસ જોવા મળે છે. તેઓનો અભ્યાસ પણ આપણે કરી ગયા છે અને કરવો જરૂરી છે. તેઓના સ્વભાવ, મિજાજ, વ્યક્તિત્વ અને તેઓના જીવનોના જે અસરો અને પ્રત્યુત્તરો આપણે જોયા છે. દરેક જણની પ્રભુ ઈસુની પાછળ ચાલવાની તથા તેમની સાથે રહેવાની પાછળ પોતપોતાના મોટિવ્સ અથવા હેતુ હતા. તેઓના હેતુ મુજબના વર્તન, વાણી અને વિચારોને રજૂ કરતા આપણે જોયા છે અને જોઈએ છીએ. પ્રભુ ઈસુની આસપાસ રહેવાના હેતુ જેવા કે ચમત્કારો જોવા, સાજા થવા, સાચા ઈરાદા સાથે સાંભળવા, ભવિષ્યવાણીઓ કેવી રીતે પૂરી થઈ રહી છે તે જોવા માટે, જીવનનો માર્ગ જાણવા માટે, અનંત જીવનની વાતો જાણવા માટે, પ્રભુ ઈસુની ખ્યાતિ ભૂસવાના ઈરાદા સાથે કેટલાય આવ્યા, પ્રભુ ઈસુને કોઈક વાતોમાં ફસાવાને માટે અને પકડવાને માટે પણ પ્રભુ ઈસુની આસપાસ લોકો આવ્યા છે. ઘણા તો મોટા ભા થવાને માટે આવ્યા, ઘણા કમાઈ લેવાના ઈરાદા સાથે આવ્યા અને ઘણા ખ્યાતિ પ્રાપ્ત કરવાના ઈરાદા સાથે પણ આવ્યા. આ જુદા જુદા હેતુઓ સાથે જનમેદની પ્રભુ ઈસુની પાછળ અને આસપાસ જોવા મળે છે. આપણે જોઈ ગયા તેમ કે યહૂદાએ 30 સિક્કામાં પ્રભુ ઈસુને પરસ્વાધીન કર્યા. ખૂબ પસ્તાવો થયો. એને લાગ્યું કે મેં નિર્દોષનો સોદો કરી નાખ્યો છે. દુઃખ થયું એમને. પણ પાછો પ્રભુ ઈસુની પાસે આવવાને બદલે એણે આત્મહત્યા કરી. પિતરે પણ પ્રભુનો નકાર કર્યો, પણ એણે યોગ્ય સમયે પસ્તાવો કરીને પાછા ફરવાનું નક્કી કર્યું અને પાછો ફર્યો અને ઈશ્વરે એમને માફી આપી અને એ મંડળીનો બાંધનાર બની ગયો. ઘણા શિષ્યો તો વિખેરાઈ ગયા, પણ પાછળથી ભેગા થયા, પ્રાર્થનામાં, સંગતમાં વધ્યા અને પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. સામર્થ્યથી ભરપૂર થઈને સુવાર્તા દ્વારા વિશ્વને ગજાવ્યું. જો કે આપણે જોઈએ છીએ કે સુવાર્તાઓમાં જોવા મળતા પ્રસંગો, આશીર્વાદો, સાજાપણાના કિસ્સાઓમાં શારીરિક સાજાપણું પ્રાપ્ત કર્યા પછી પણ કેટલાક વ્યક્તિઓ આત્મિક સાજાપણા વિના પ્રભુ ઈસુથી દૂર ચાલ્યા ગયા અને કેટલાક તેમની આસપાસ હતા, જેમ આજે છે તેમ. આપણે આજના અભ્યાસમાં બધા જ પ્રશ્નો અને બીનાઓનો ઉલ્લેખ કરવાના નથી, પરંતુ કેટલાક એક જ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ઘણા પ્રશ્નો પૈકી મેં આજે 3 પ્રશ્નો પસંદ કર્યા છે. આજે મેં 3 પ્રશ્નો પસંદ કર્યા છે અને આજે
આપણા સંદેશાનો જે વિષય છે તે હું તમારા માટે શું કરું, તમારી શી ઈચ્છા છે. હું તમારા માટે શું કરું, તમારી શી ઈચ્છા છે. પ્રથમ મુદ્દો આપણે જોઈશું, તું શું માંગે છે? તું શું માંગે છે? માથી લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 20મી કલમ. જબ્દીના દીકરાઓની માં. એક માં પોતાના દીકરાઓ માટે પ્રભુ ઈસુની પાસે એક ફેવર માટે આવે છે, અને એ જે માગણી હતી એ માગણી તો પ્રભુ ઈસુએ કહ્યું તેમ અયોગ્ય માગણી હતી. તું શું માંગે છે? તને ખ્યાલ આવે છે તું શું માંગે છે? એ પ્રશ્ન પ્રભુ ઈસુનો હતો. અને ત્યારે એણે જવાબ આપ્યો, આ મારા 2 દીકરા તારા રાજ્યમાં, એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે એવી આજ્ઞા કર. એકને જમણા હાથે બેસાડવું છે અને એકને ડાબા હાથે બેસાડવું છે. એ એક માની ઈચ્છા હતી. પણ એ જ્યારે પ્રભુની પાસે આવે છે ત્યારે કઈ રીતે આવે છે? સૌ પ્રથમ તો તે પ્રભુની પાસે વિનમ્રતાપૂર્વક આવી અને ત્યાર પછી પગે લાગી અને પછી લખ્યું છે કશુંક માંગ્યું. 20મી કલમમાં જે પાછળથી ઉગાડું કરવામાં આવ્યું. એ શું માંગ્યું? તે કે પ્રભુની આસપાસ છવાઈ જવું હતું. તેણે પ્રભુની આસપાસ છવાઈ જવું હતું. માન, મોભો, માન અને સ્થાન, ખ્યાતિ અને જલવા. માએ તો અહીં T20 રમી નાખ્યું. 2020, કેમ કે માથી લખેલી સુવાર્તા 20મા અધ્યાયની 20મી કલમમાં લખ્યું છે, એટલે 2020 તરીકે જ આપણે ઓળખીએ. અને એમાં લખ્યું છે કે મારા 2 દીકરા તારા રાજ્યમાં, એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે એવી આજ્ઞા કર. બીજાનું જે થવાનું હોય તે થાય, બીજાનું જે કરવું હોય તે કરો, બીજાઓ જ્યાં જવું હોય ત્યાં જાય. મારા દીકરાઓનું ભલું કરો, મારા દીકરાઓનું ભલું કરી નાખો. બધું તમારા જ હાથમાં છે, તમે બધું કરી શકો છો, અને હું કહું તેમ કરો. આ તો હતા જગતના ધારાધોરણો અને રીતો. તે જ રીત અપનાવવામાં આવી. રજૂઆત ગજબની હતી, ગમી જાય તેવી હતી. ઓળખાણ પીછાણ, લાગવગનો ઉપયોગ, આ તો જગતનું ધોરણ છે. પ્રભુ ઈસુની પાછળ ચાલવાનો અને આસપાસ રહેવાનો અને સેવાનો હેતુ ચકાસવો જરૂરી છે. અત્યાર સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાવાળા જે શિષ્યો છે એ શિષ્યોના જીવનોમાં પણ આપણે જોઈએ છીએ કે જુદા જુદા હેતુઓ ત્યાં દેખાઈ આવે છે. ઉડીને આંખે વળગે એવા હેતુઓ છે. આજે આપણે પણ ચકાસવાનું હોય, આપણા જીવન વિશે વિચારીએ કે પ્રભુની પાસે આપણે જઈએ છીએ, પ્રભુની આસપાસ છીએ, પ્રભુના કદમોમાં બેસીએ છીએ, મનનમાં સમય ગાળીએ છીએ, પ્રાર્થનામાં સમય ગાળીએ છીએ, પણ આપણો હેતુ શો? આપણો હેતુ શો? બીજી બાબત છે, હું તમારે વાસ્તે શું કરું એ વિશે તમારી શી ઈચ્છા છે? હું તમારે વાસ્તે શું કરું એ વિશે તમારી શી ઈચ્છા છે? સંત માથી લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 32મી કલમ. આ પ્રશ્ન પ્રભુ ઈસુએ 2 અંધ વ્યક્તિઓને પૂછ્યો હતો. હું તમારે વાસ્તે શું કરું એ વિશે તમારી શી ઈચ્છા છે? જવાબ શું હોઈ શકે તે તો આપણે પણ જાણીએ છીએ, અને સ્વાભાવિક રીતે જે જરૂરિયાત હોય એ જ જરૂરિયાત વ્યક્ત કરવામાં આવે. ખૂબ જ સરળ જવાબ તેઓએ આપ્યો, અને એમાં લખ્યું છે કે પ્રભુ અમારી આંખો ઉઘડી જાય. પ્રભુ અમારી આંખો ઉઘડી જાય.
ત્યારે ઈસુને દયા આવી. આ જવાબ જ્યારે પ્રભુની પાસે આવ્યો કે પ્રભુ અમારી આંખો ઉઘડી જાય એવું અમે જોઈએ છીએ, એવું અમે માગીએ છીએ, આટલું તમે અમારા માટે કરો, એ અમારી ઈચ્છા છે. ત્યારે ઈસુને દયા આવી ને તે તેઓની આંખોને અડક્યો, તેઓની આંખોને અડક્યો. અને પછી લખ્યું છે, તરત તેઓ દેખતા થયા. અડકતાની સાથે જ તેઓ દેખતા થયા અને તેઓ તેની પાછળ ચાલ્યા. ગયા એમ નથી લખ્યું, તેની પાછળ ચાલ્યા. સાદી અને સરળ રજૂઆત હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સામે ચાલીને પૂછ્યું કે હું તમારે વાસ્તે શું કરું, એ વિશે તમારી શી ઈચ્છા છે. મુદ્દાની જ વાત કરી, ક્યાંય આડું અવળું નહીં, સીધે સીધી વાત કે અમે દેખતા થઈએ. અમારી હાલની જરૂરિયાત અમારે દેખતા થવાની છે. અમને બીજી કોઈ જ અપેક્ષા નથી. અમારી આંખો ઉઘાડો પ્રભુ, અમારી આંખો ઉઘાડો. અમારે બીજી કાંઈ જરૂરિયાત નથી. અમારે તો તમને જોવા છે, તમારી બનાવેલી સુંદર સૃષ્ટિને જોવી છે. તમારી આંખોમાં છલકાતી કરુણા, મમતા, દયા જે દરેક જીવોના અને જીવનો માટેની છે તે અમારે જોવું છે. તમારી અમી દ્રષ્ટિ જોવી છે, જેના માટે આજે આખું વિશ્વ તરસે છે. તમારી આંખોમાં છલકાતો પ્રેમ અમારે જોવો છે. પાપી અને નાશ પામતા આત્માઓને માટે બચાવવા માટે તમારી રડતી આંખોને અમારે જોવી છે. તેઓને માટે છલકાતા આંસુ અમારે જોવા છે. તમારા હૃદયની વેદના આંખોમાં દેખાય એ અમારે જોવું છે. અન્યાય અને અરાજકતાની સામે આગ ઝરતી આંખો પણ અમારે જોવી છે, અમારે જોવું છે. માનવી જીવનમાં સત્યની શોધ માટે વલખા મારતા લોકોને તમારી પાસે આવતા અમારે જોવા છે. કેમ કે તમે માર્ગ તથા સત્ય તથા જીવન છો. અને એટલે જ અમારે આ બધી બાબતો તમારી આંખોમાં જોવી છે, તમારા હાવભાવમાં જોવી છે. તમે જે રીતે સેવા કરો છો એમાં અમારે જોવું છે. અમારી આંખો ઉઘાડો પ્રભુ, અમારી આંખો ઉઘાડો. ખુલ્લી આંખોથી તમારી પાછળ અમારે ચાલવું છે. અમારા પર દયા કરો, દયા કરો પ્રભુ, અમારા પર દયા કરો. કેમ કે અમારે આ બધું જોવું છે. બાર્તિમાઈને પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, હું તારે સારું શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે. હું તારે સારું શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 51 અને 52મી કલમમાં એનો પણ જવાબ હતો, સ્વામી હું દેખતો થાઉં, સ્વામી હું દેખતો થાઉં. અને જ્યારે પ્રભુએ એને સાજાપણું આપ્યું, એ દેખતો થયો. હાથમાં જે હતું તે એણે ફેંકી દીધું. જે પથારી પર એ બેઠો હતો એ પથારી એણે ફેંકી દીધી. જે જગ્યાએ એ બેસતો હતો એ જગ્યા એણે છોડી દીધી. દરરોજ જે બોલતો હતો એ એણે મૂકી દીધું. દરરોજની જે દિનચર્યા હતી તે સર્વ એણે મૂકી દીધી. દરરોજ જે વિચારતો હતો તે વિચારો પણ એણે મૂકી દીધા. બધું જ ફેંકીને મારે તારી પાછળ ચાલવું છે. પ્રભુ, મારે તારી પાછળ ચાલવું છે. સ્વામી, મને દેખતો કરો, હું જોવાની અભિલાષા રાખું છું. સ્વામી, મને દેખતો કરો, હું જોવાની અભિલાષા રાખું છું. મારા ઘરના, મારા પરિવારજનો અને મારા સ્નેહીઓ મારા જીવનમાં તેઓએ રસ લીધો નથી. તમે જ મારા મસીહા અને તમે જ મારા ખ્રિસ્ત છો.
તમે જ મારામાં રસ લીધો છે, મારે અન્ય કોઈ નહીં જોઈએ, મારે અન્ય કોઈ નહીં જોઈએ, તમે જ રસ લીધો છે, સગું મારે ઈસુ છે વહાલામાં વાલું, હવે તમે જ મારું સગું છો, મારું સર્વસ્વ તમે જ છો. અને એવા ભાવ જાણે કે બાર્તિમાઈએ પ્રભુની સમક્ષ રજૂ કર્યા. આજે પ્રભુને અને તેના ગુણોને જોવા, અનુભવવા માટે કયો અંધાપો આપણા જીવનમાં નડી રહ્યો છે? કઈ એવી બાબતો છે કે જે પ્રભુની પાસે આવતા રોકે છે? હાથમાં શું છે કે જે ફેંકી દેવાની જરૂર છે? એ પથારી, એ જગ્યા, એ શબ્દો, એ આપણી દિનચર્યા, એ આપણા વિચારો, કઈ વસ્તુઓ આપણે આજે એક બાજુ મૂકી દેવી છે કે જેથી આપણે પ્રભુની પાછળ ચાલી શકીએ? જે કંઈ નડતરરૂપ હોય એને આપણે દૂર કરીએ અને પ્રભુની પાછળ આપણે જઈએ. પ્રભુને કહીએ કે પ્રભુ, મારા અંતઃચક્ષુ ખોલો, મારે તમને જોવા છે. નંબર 3, ત્રીજો જે પ્રશ્ન છે, હું તમારે સારું કોને છોડી દઉં? એ વિશે તમારી શી ઈચ્છા છે? હું તમારે સારું કોને છોડી દઉં? એ વિશે તમારી શી ઈચ્છા છે? સંત માથી લખેલી સુવાર્તા 27મો અધ્યાય 17થી 21 અને 22. જ્યારે ટોળું ભેગું થયું હાકેમ અને પિલાતની પાસે, ત્યારે આ પ્રશ્ન પૂછવામાં આવેલો, હું કોને છોડી દઉં? તમારે સારું કોને છોડી દઉં? પછી એમણે નામ આપ્યા, બારાબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? બારાબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? કોને છોડું? તો સર્વ તેને કહે છે કે ઈસુને વધસ્તંભે જડાવો. ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું શું કરું? તો જવાબ આપે છે, સર્વ તેને કહે છે કે વધસ્તંભે જડાવો. ટોળાનો એક જ સૂર હતો, એક જ સૂર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડવામાં આવે. એક એવો પ્રશ્ન જે આખા માનવ સમાજને સ્પર્શે છે અને અસર કરે છે. 2 વ્યક્તિઓ અને એ 2 વ્યક્તિમાંથી એક વ્યક્તિને પસંદ કરવાની હતી, ઈસુને કે બારાબાસને. હવે બારાબાસ દંગામાં ખૂન કરનાર કેદી હતો. સંત માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 7મી કલમમાં લખ્યું છે કે દંગામાં ખૂન કરનાર કેદી હતો. અને સંત માથી લખેલી સુવાર્તા 27મા અધ્યાયની 15 અને 16 કલમમાં બારાબાસ વિશે લખ્યું છે, દંગો તથા ખૂન કરનાર બંદીવાન. દંગો તથા ખૂન કરનાર બંદીવાન તરીકે એ ઓળખાતો હતો. સંત લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 25મી કલમમાં પણ એ જ વાત લખવામાં આવી છે. અને સંત યોહાનની લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 40મી કલમમાં તેના વિશે લખ્યું છે કે તે લૂંટારો હતો. એ આવું કેરેક્ટર કે જે પ્રભુની સામે ઊભું નહીં રહી શકે, સમાજની સામે ઊભું નહીં રહી શકે, એવું વ્યક્તિત્વ અને એવી વ્યક્તિ, એને તો જેલમાં જ મૂકવામાં આવે અને એ જેલમાં જ હતો. 4 સુવાર્તાઓમાં તેના વિશે લખવામાં આવ્યું છે, કેમ કે તે સમાજમાં દંગો ફેલાવનાર તથા ખૂન કરનાર વ્યક્તિ તરીકે પ્રખ્યાત હતો. એક બાજુ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવી વ્યક્તિ જેની ખ્યાતિ આખા પ્રદેશમાં અને દેશમાં ફેલાઈ ગઈ છે. મેદની પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાને માટે આવી, એમનું સાંભળવા માટે, સાજાપણું પ્રાપ્ત કરવાને માટે હંમેશા આગળ વધી અને તેની આસપાસ ફરી અને પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે, કોઈ જ દોષ કે ગુનો નહોતો. સંત યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 6ઠી કલમમાં કહે છે, તેનામાં કોઈ દોષ નહોતો.
ટ્રાયલની વખતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાવવામાં આવ્યા, ઘણા બધા તહોમત એમના પર મૂકવામાં આવ્યા, પણ છેલ્લે હાકેમ અને એની સાથે પિલાત પણ એ જ જવાબ આપે છે કે તેનામાં કોઈ જ દોષ નથી, તે નિર્દોષ છે, તેનામાં કંઈ જ દોષ નથી કે ગુનો નથી. અને સંત લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 14, 15 અને 22મી કલમમાં એમ કહે છે કે તે નિર્દોષ છે, તે નિર્દોષ છે. સંત માથી લખેલી સુવાર્તા 27મો અધ્યાય 15થી 22માં કહેવામાં આવ્યું છે કે તે ન્યાયી છે, કેમ કે પિલાતના પત્નીએ જ એમને કેવડાવ્યું કે તેના વિશે કંઈ અન્યાય નહીં થાય તારાથી, તું જોજે, કેમ કે એ ન્યાયી માણસ છે. ઈસુ જે ખ્રિસ્ત તરીકેની ખ્યાતિ ધરાવતા હતા એમાં એ નિર્દોષ છે એ આપણે જોઈએ છીએ. બે વ્યક્તિઓની વાત કરીએ તો આબ જમીનનો તફાવત આપણને જોવા મળે છે. આબ જમીનનો તફાવત આપણને જોવા મળે છે. અને જગતના ઉદ્ધાર માટે જ્યારે બલિદાન થવાની વાત હોય ત્યારે તો જેમ આપણે લેવીના પુસ્તકમાં વાંચી ગયા 22મા અધ્યાયની 17થી 25 કલમોમાં હલવાન કેવું હોવું જોઈએ, કેવું હલવાન માન્ય થાય, ત્યાં વારંવાર લખવામાં આવ્યું છે કે એ એબરહિત હોવા જોઈએ, ખોડખાપણ વગરના હોવા જોઈએ અને કોઈ પણ ખામી એની અંદર હોવી નહીં જોઈએ. એવું બલિદાન જ્યારે અર્પણ કરવામાં આવે તે અર્પણ સ્વીકારવામાં આવે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું કે તેઓ નિર્દોષ, ગુના વગરના અને ન્યાયી છે. જ્યારે યોહાન બાપ્તિસ્મા આપી રહ્યા છે અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનથી બાપ્તિસ્મા પામવાને માટે યર્દન નદી પાસે આવે છે, ત્યારે આત્માથી ભરપૂર થઈને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહે છે, જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. સંત યુહાનની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 29મી કલમ. પાપ હરણ કરવા માટે હલવાન નિર્દોષ, એબરહિત, ખોડખાપણ વગરનું હોવું જરૂરી હતું. અને કાલવરીની ટેકરી પર આખા જગતના લોકો માટેની દંડાજ્ઞા, યાતના, પીડા અને અપમાન સહન કરવાને માટે એ પરફેક્ટ સેક્રિફાઈસ હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક સંપૂર્ણ બલિદાન તરીકે રજૂ કરવામાં આવે છે. આપણા પ્રત્યેકના છુટકારા માટેનું બલિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે થઈ ગયા છે. બારાબાસ તો આપણા જેવા છે, અથવા આપણે કહીએ કે આપણે બારાબાસ છીએ. દરેક પ્રકારની મલિનતા અને ગુનાઓથી ખદબદતી આ દુનિયામાં આપણા જીવનો પણ વ્યક્તિગત રીતે તેવા જ થઈ ગયા છે. આપણી વ્યક્તિગત જીવનની દુનિયા જ એ ગુનાઓથી ખદબદતી દુનિયા થઈ ગઈ છે. જે શિક્ષા આપણે ભોગવવાની હતી, જે દંડ આપણે ભોગવવાનો હતો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર મૂકવામાં આવ્યો. કેમ કે રોમીયોના પત્રમાં લખવામાં આવ્યું છે, પાપનો મુસારો મરણ છે. એ મરણ દંડ પરમેશ્વર પિતાએ તેના એકાકી જનિત દીકરાના શિરે નાખી દીધો કે જેથી આપણે નિર્દોષ ઠરીએ. આપણને નિર્દોષ ઠરાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર દરેક બાબતો નાખી દેવામાં આવી, ક્રૂસે જડી દેવામાં આવ્યો. કેવો અજાયબ પ્રેમ આપણા પરમેશ્વરે કર્યો છે, કેવો અજાયબ પ્રેમ આપણા પરમેશ્વરે કર્યો છે કે એ આપણને પ્રેમ કરે છે. અને સંત યોહાનની લખેલી સુવાર્તા 3જો અધ્યાય અને 16મી કલમ, જે આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ અને મોઢે કરેલા આ વચનો છે.
ત્યારે એ એકાકી જનિત દીકરાને આપણા માટે આપી દીધા કે જેથી આપણે અનંત જીવન પ્રાપ્ત કરીએ. એ બ્રહિત ખોળ ખાપણ વગરનું બલિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં આપણા માટે આપવામાં આવ્યું, જેની ખંડણી ભરી દેવામાં આવી છે અને આપણને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લે આપણે એ જોવા માગીએ છીએ કે આપણી માગણી કેટલી વાજબી છે. આપણે શું વિચારીએ છીએ? દીકરાઓની માં જેવું તો નથી કરતા ને કે મારા દીકરાઓને એકને જમણી અને એકને ડાબીએ બેસાડો. આપણે શું ઈચ્છીએ છીએ? આપણી શી ઈચ્છા છે? શું જોવાની ઈચ્છા છે? આપણો હેતુ સ્પષ્ટ ખરો? આપણે શું છોડવું છે? કઈ બાબતો છોડવી જોઈએ? જે પ્રભુ આપણા માટે સ્વર્ગીય વૈભવ છોડીને આપણા માટે બલિદાન થવા આવ્યા, તો હવે બારાબાસના એ વ્યક્તિત્વમાંથી આપણે બહાર નીકળીએ. સીધું કહેતા બારાબાસમાંથી આપણે બહાર નીકળીએ અને ખ્રિસ્તને પહેરી લઈએ. પાઉલ પ્રેરિત જેમ કહે છે કે ખ્રિસ્તને પહેરી લો. આજે આ પૃથ્વી પર છીએ ત્યારે આપણું જીવન કોને પ્રદર્શિત કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રદર્શિત કરે છે કે પછી બારાબાસને પ્રદર્શિત કરે છે? જ્યાં સુધી સ્વાર્પણ નથી ત્યાં સુધી માફી શક્ય નથી, અને તેથી જ આપણા જીવનો પરમેશ્વરના હાથમાં આપણે સમર્પિત કરી દેવા જોઈએ, તો જ માફી શક્ય છે. કોઈકે એવું કહ્યું છે, નાઉ આસ્ક નોટ વોટ ગોડ કેન ડુ બટ આસ્ક વોટ યુ કેન ડુ ફોર ગોડ. હવે ઈશ્વર મારા માટે શું કરશે એવું જરૂરી નથી, પણ જરૂરિયાત એ છે કે હું હવે ખ્રિસ્તને માટે કે પ્રભુને માટે કે ઈશ્વરને માટે શું કરું. પ્રભુએ તો કહ્યું છે, હું તારા માટે શું કરું, તમારે વાસ્તે શું કરું, તમારી શી ઈચ્છા છે. આ બાબતે આપણે ચોક્કસ રહેવાની જરૂર છે કે મારે પ્રભુને માટે શું કરવું છે. સ્વાર્પણ વગર ઈશ્વરની સેવા કરવી શક્ય નથી, અને એટલે પૂરેપૂરા સ્વાર્પિત થઈને આપણે પ્રભુના મહિમાના અર્થે વપરાઈએ. પ્રભુ સર્વને આશીર્વાદિત કરે, અને આપ સર્વનો ફરીથી આભાર માનું છું. આપ ઓનલાઈન મિટિંગમાં જોડાયા અને પ્રભુની વાતો સાંભળી, અને આ રીતે આપણે સાથે મળીને ઈશ્વરને માન અને મહિમા આપી શક્યા. પ્રભુ આપણ સર્વને આશીર્વાદિત કરે. આમેન. આવો આપણે ગીત ગાઈને હર્ષોલ્લાસથી આપણા દાતા પરમેશ્વરને આપણા અર્પણો અર્પણ કરીએ. જઈને ચડ્યો છે વાલો મારો મૃત્યુ કેરા દ્વારે. જઈને ચડ્યો છે વાલો મારો મૃત્યુ કેરા દ્વારે. એક એક ડગલું માટ કપાતું ક્રૂસ ઉઠાવી ભારે. જઈને ચડ્યો છે વાલો મારો મૃત્યુ કેરા દ્વારે. એક એક ડગલું માટ કપાતું ક્રૂસ ઉઠાવી ભારે.
પટકાતો વેદનાથી વાલો પીડાતો ચાલતો ભોય પટકાતો વેદનાથી વાલો પીડાતો કોઈના સાથે કોઈના પાસે કોઈના આવે વારે એક એક ડગલું માંડ કપાતું ક્રૂસ ઉઠાવી ભારે ચાબુકથી વાલાને મરાયો તાજ કટાડો શિરે મુકાયો ચાબુકથી વાલાને મરાયો તાજ કટાડો શિરે મુકાયો તૂકી એના મુખ પર રાજા ઈસુને અપમાનિત કરાયો તૂકી એના મુખ પર રાજા ઈસુને અપમાનિત કરાયો ફૂટતી રે કૂપડો લોહીની ને વહેતી ચારે કોરે એક એક ડગલું માંડ કપાતું ક્રૂસ ઉઠાવી ભારે અંતિમ ઘડીઓ ગણતા વાલો મોટે સાદે માફી ઉચ્ચારે અંતિમ ઘડીઓ ગણતા વાલો મોટે સાદે માફી ઉચ્ચારે સૌને પિતા તું માફ કરી દે ભાન ભૂલ્યા તે અણજાણે રે સૌને પિતા તું માફ કરી દે ભાન ભૂલ્યા તે અણજાણે રે મારા પાપો કાજે વાલો મૃત્યુ સામે જુરે એક એક ડગલું માંડ કપાતું ક્રૂસ ઉઠાવી ભારે જઈને ચડ્યો છે વાલો મારો મૃત્યુ કેરા દ્વારે એક એક ડગલું માંડ કપાતું ક્રૂસ ઉઠાવી ભારે ક્રૂસ ઉઠાવી ભારે ક્રૂસ ઉઠાવી ભારે આવેલ અર્પણોને માટે આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કેમ કે સર્વ અદ્ભુત આશીર્વાદોના દાતા તમે છો. અમારી પાસે જે કંઈ છે એ તમારું જ દીધેલું છે અને અમે તમને જ પાછું આપીએ છીએ. ઈશ્વર પિતા, આ અર્પણો તમારી પાસે લાવ્યા છીએ તે તમે કૃપા કરીને સ્વીકારો એવી પ્રાર્થના કરીએ છીએ. અમને બહાર જઈને કામ કરવા માટે સહાય કરી, ખેતીવાડી, નોકરી અને ધંધો કરવાને માટે તમે સહાય કરી, સર્વને જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણ પૂરા પાડ્યા માટે તમારો આભાર માનીએ છીએ. ગુજરાતમાં, ભારત દેશમાં તથા
દુનિયાના જુદા જુદા દેશોમાં રહી અભ્યાસ તથા નોકરી કરતા અમારા સર્વ સ્નેહીજનોને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે તેઓને પણ આશીર્વાદિત કરો, કેમ કે તેઓને પણ તમે રક્ષણ પૂરું પાડ્યું છે. આ પળે અમે તમારી સમક્ષ અમારા અર્પણો લાવ્યા છીએ અને તેની સાથે અમારા જીવનો પણ તમને અર્પણ કરીએ છીએ, જે તમે સ્વીકારો અને તમારી વિવિધ પ્રકારની સેવામાં ઉપયોગી બનાવો એવી પ્રાર્થના કરતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ મૂલ્યવાન નામમાં કરીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે જે આપણને ઠોકર ખાતા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ આપણને પરમાનંદ સહિત નિર્દોષ રજૂ કરવા સમર્થ છે, એટલે આપણો તારનાર જે એકલો જ ઈશ્વર, તેને ગૌરવ, મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી હમણાં તથા સર્વકાળ હોજો. આમેન. આમેન. શરીર છે તારું, દ્રાક્ષારસ જે રુધિર છે તારું. રોટલી જે શરીર છે તારું, દ્રાક્ષારસ જે રુધિર છે તારું. આપ્યું પ્રભુ તે મુજ પાપીને, પાપો દૂર કરવા સારું. આપ્યું પ્રભુ તે મુજ પાપીને, પાપો દૂર કરવા સારું. રોટલી જે શરીર છે તારું, દ્રાક્ષારસ જે રુધિર છે તારું. આપ્યું પ્રભુ તે મુજ પાપીને, પાપો દૂર કરવા સારું.
मारी बुराई मुझने पुकारे, जीव जे तू मारे सहारे। मौज करजे जगिकवानामा, कोई कशू नहीं तारू बगाड़े। बुराई नो इनकार करूं, नाम सु स्वीकार करूं। आप्यूं प्रभु ते मुझ पापीने, पापो दूर करवा सारू। નથી ચૂકતો હું પ્રભુ પાપ કરતા, નથી થાકતો તું મને માફ કરતા। નથી ચૂકતો હું પ્રભુ પાપ કરતા, નથી થાકતો તું મને માફ કરતા। પાપો પળ પળ જો વધતા મારા, માફી રુધિરથી મળતી તારા। પાપોથી જીવન અમુક્ત કરું ને શુદ્ધ થઈ તુજ નામ સ્મરું। प्रभु ते मुझ पापीने, पापो दूर करवा सारू। रोटली जे शरीर छे तारू, द्राक्षारस जे रुधिर छे तारू। प्रभु ते मुझ पापीने, पापो दूर करवा सारू। पापो दूर करवा सारू। पापो दूर करवा सारू।